રાજકોટ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। શહેરમાં છૂટા છવાયા ઝપાટા વચ્ચે 6 ઇંચ વરસાદ અને તાલુકાના અનેક ગામોમાં હળવો અને ભારે વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં કાળઝાળ ગરમીની સાથે અનેક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા તાલુકામાં 1.5 થી 2.5 ઇંચ વાવણી લાયક વરસાદ વરસ્યો હતો। ડેડી કુંભાજીના અમુક સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા। કોટડા સાંગાણીના રામોદ ગામે રાત્રિના પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। ગોંડલના મોવિયા રોડ પર અને રામોદ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે મોવિયા રોડ પર ધોધમાર વરસાદ અને મોવિયા ગામમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા। ત્યારે રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો, જેમાં શહેરમાં છૂટાછવાયા ઝાપટા વચ્ચે 6 ઇંચ વરસાદ અને તાલુકાના અનેક ગામોમાં હળવો કે ભારે વરસાદ વરસ્યો હતો। તાલુકાના ઘોઘાવદર નજીક સીમ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ખેતરો પણ પાણી થયા હતા। ઘોઘાવદરની સીમ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરો પાણી થયા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।